તો મિત્રો આજે અમે રાજકોટ ગયા હતા અને ત્યાં શિવાજી સેનાના અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી દ્વારા ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં બધા જ વિડીયો ક્રિએટર અને યુટ્યુબર લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ખૂબ જ સારું કામ કહેવાય। ત્યાં અમે બધા જ જેટલા પણ અહીંયા ગુજરાતના ક્રિએટરો છે તે બધા ભેગા થયા હતા અને ખૂબ જ અમને મજા આવી। હોલની અંદર એન્ટર થઈ ગયા છે અને આ છે આપણા દિલીપભાઈ અણિયારિયા, જેને તમે ઓળખતા જ હશો। તો એવું પણ અમારી સાથે, મારી પાછળ છે રમેશભાઈ જોરદાર। બધા જ ક્રિએટરો રાહ જોવે છે હોલ ખુલવાની। આ છે અમારા શક્તિભાઈ અને રાજદીપભાઈ, એ પણ અમારી સાથે આવ્યા છે। તો ચાલો અંદર હોલની એન્ટ્રી લઈ લઈએ અને અંદર જઈએ કેવો માહોલ છે તે તમને આગળ વિડીયોમાં બતાવું। તો બધાએ સાથે મળીને અંદર જઈ અને પોતાની સીટ ઉપર બેસી ગયા છે અને ધીમે ધીમે ક્રિએટરો બધાએ વારા પરથી વારા અંદર આવી રહ્યા છે। તો થોડી જ વારમાં આખો હોલ જે છે એ પબ્લિકથી ફૂલ થઈ જવાનો છે। હા, એટલે કે ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ્સમાં અહીં ઉપસ્થિત બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિવાદન છે। એન્ડ યસ, આજનું ફંક્શન એટલે કે આપણા વિક્રમભાઈ સોરાણીએ દ્વારા આયોજિત કરેલું ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ્સમાં અહીં ઉપસ્થિત તમામ મેમ્બર્સનું, તમામ અમારા સિંગરોનું, તમામ એક્ટરનું બધાનું હાર્દિક સ્વાગત છે, હાર્દિક અભિવાદન છે। અને તમે બધા જ જાણો છો કે વિક્રમભાઈ જ્યાં સુધી બોર્ડ સસ્તો ઉભરવા ન આવે ત્યાં સુધી તાળીના ગડગડાટથી લેવાય। વિક્રમભાઈ સોરાણીને તાળીના ગડગડાટથી એમને એકવાર અભિવાદન કરીએ। જોરદાર તાળીના। બધાને વિનંતી કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ અને તાળીના ગડગડાટ એકવાર આપણે બધાને સ્થાન ઉપર ઊભા થઈ જાઓ। વિક્રમભાઈનું આપણે અભિવાદન કરીએ। વિક્રમભાઈને આપણે ઊભા થઈ અને આપણે બધાનું અભિવાદન કરશું। વિક્રમભાઈ સોરાણી નું આપણે અભિવાદન કરીએ તાળીઓના ગડગડાટથી। ચૈતાલી શાહ, નિલેશ કામડિયા, જે ગીર સોમનાથ જિલ્લા હું ખુશ છું। ભાઈ ભાઈ અમારા ગામડાના આર્ટિસ્ટ હો ભાઈ। બોલે અમારા વિસ્તારનું સાચા અર્થનું ઘરેણું। હા, તમારા બધા લીધે હું આજ તમારા બધા લીધે આજ હું અહીંયા ઊભી છું। વાહ ભાઈ વાહ, તમારા બધાનો સપોર્ટ હતો એટલે અને આપણા ગુજરાતીનું ગૌરવ કહી શકાય એવા ઘણા બધા કલાકારો આજે ઉપસ્થિત હતા કે જે લોકો કીર્તિબેન
કીર્તિ ઠાકોર. યસ. આજના આપ સૌના હોસ્ટ અને દોસ્ત એટલે કે અમૃતા મહેતા. તો તમને એવોર્ડ મળ્યો એ બાબતમાં તમારું શું કહેવાનું થાય છે? બધાને તમે કેવું ફીલ કરો છો? ખુશ છું. એન્ટરટેન કરેલા હતા, તો થેન્ક યુ. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है એ આજની ફિલ્મ તો એ રહે જ છે, પણ ખરા અર્થમાં તમને જે આ તમારો કેટલામો એવોર્ડ છે? આ મારો સૌથી પહેલો એવોર્ડ છે. યસ. આવી રીતે આગળ પ્રગતિ કરતા રહો. જો હજુ કોઈ બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને કોમેન્ટ કરીને બતાવો આ વિડીયો તમને કેવો લાગ્યો. ચાલો ફટાફટ કરો.